હેલો મિત્રો, હું સમીર ખુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સ્વપ્ન ગુજરાત ફોરેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે છે માસ્ટર વીકનો બીજો દિવસ. માસ્ટર વીકનો 1 દિવસ. પહેલો દિવસ હતું સ્પ્રિન્ટ વર્કઆઉટ હતું, જે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયેલો છે. અને તમે જોડાઈ જાજો. આખું વીક છે, આખું વીકનું શેડ્યુલ છે, 8 દિવસનું પ્રોપર છે. અને લાસ્ટમાં આપણે ટાઈમિંગ બી આપવાનું છે. તમે આ વીકને માસ્ટર વીકને ફોલો કરશો તો તમારાથી ઘણો ટાઈમિંગમાં સુધારો થઈ જશે, અને નહીં થતું હોય તો થઈ જશે, એટલે ચિંતા ન કરો. હવે છે માસ્ટર વીકનો બીજો દિવસ, આજનો દિવસ. આજે છે લેગ વર્કઆઉટ. આમ જોઈએ તો ખાલી રનિંગ કરવું જ એવું જરૂરી નથી. હા, જેનાથી થઈ જતું એની વાત અલગ છે, પણ જેનાથી નથી થતું ને એને પ્રોપર વર્કઆઉટ કરવું પડે. લેગનું વર્કઆઉટ કરવું પડે, કોર વર્કઆઉટ કરવું પડે, અને અપર બોડી વર્કઆઉટ કરવું પડે. આખું બોડી સેન્સેબલ થશે તો જ આપણે થશે. ચાલો, તો હવે આપણે લેગનો બીજો દિવસ છે. આજે લેગ ડે છે, માસ્ટર વીકનો બીજો દિવસ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. નોર્મલી પહેલાં આપણે ફ્રી કરીને સ્ટાર્ટ કરીએ. ખાલી પંજા ઉપર નોર્મલી જમ્પ કરો, જેથી મસલ્સ વોર્મ અપ થઈ જાય. તમે ચેક કરી લો એકવાર, આરામથી કરવાનું. અરે બોડી લઈ, હાથ સ્ટ્રેટ રાખી, પગે સ્ટ્રેટ રાખી, અને અપ ડાઉન. લેગને સ્ટ્રેટ રાખજો. એકવાર બતાવી દઉં છું. જે લોકોને કમર રનિંગ કરતા કરતા સમયે કમર ભરાઈ જાય છે, અથવા કમર લોક થઈ જાય છે, અથવા પેઇન થાય તે એની શેડ્યુલમાં એક એડ કરવું જોઈએ. હવે છે ત્રીજી, અપર બોડીની. કમરથી ભાગ સીધો રહેવો જોઈએ. હવે છે એના પછી કમરને સ્ટ્રેચ કરો, બોડીને બહુ સીધા, આ ટચ ડાઉન, સીને ડાઉન કરો. લેગ સ્ટ્રેટ સીધા રહીએ એનું ધ્યાન રાખવું. હા, તો બોડી વોર્મઅપ કર્યું આપણે, નોર્મલી વોર્મઅપ કર્યું. તમે ઘણી બધી એક્સરસાઇઝ કરી શકો, આ રીતના બી કરી શકો. અપર બોડીનું વર્કઆઉટ. લેગને સ્ટ્રેચ કરી લ્યો થોડી, ખેંચી ઉપર કરી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. હવે આપણે કરીએ લેગ વર્કઆઉટ સ્ટાર્ટ. નોર્મલી છે પહેલાં નોર્મલ સ્ક્વોટ્સ. શોલ્ડરની પેરેલલ લેગ હોય આપણા, લેગ સ્ટ્રેટ રહીએ. આ નીનો ભાગ છે, આ ટોની ભાગ આગળ ન નીકળવો જોઈએ, એ રીતના. આ રીતના નહીં, આ રીતના. અને હિપથી બેસવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો મિત્રો, બધાની સ્ટ્રેન્થ અલગ અલગ હોય. મેં 10 કર્યા. નોર્મલી તમે 10 થી સ્ટાર્ટ કરી શકો. પછી જેમ જેમ દિવસ વધતા જાય તેમ તમે 20 બી કરી શકો, 25 કરી શકો, 30 પણ કરી શકો, જેમ જેમ તમારી સ્ટ્રેન્થ. નોર્મલ સ્ક્વોટ્સ માર્યા. હવે વાઇડ રાખી, અને સેમ વસ્તુ એ નીનો ભાગ ટોથી આગળ નીકળવો ન જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. નોર્મલી પહેલાં આપણે ક્યાં રાખ્યા હતા? સિમ્પલ, જે શોલ્ડરની પેરેલર હોય. હવે આ ક્યાં રાખ્યા? થોડા વાઇડ રાખ્યા. શોલ્ડરની પેરેલરથી થોડા વાઇડ રાખ્યા. હવે છે જમ્પિંગ જેક્સ. નોર્મલી આપણે સ્ક્વોટ્સ આ માર્યા, પણ હવે આપણે એડ કરવાનું છે જઈ ડાઉન કરી પછી અપ જમ્પ લેવાનો. જે જમ્પ લઈએ ને પંજા ઉપર લેવાનો હોય, કેમ કે સ્પ્રિન્ટ આપણે જ્યારે મારથી ત્યારે આપણે પંજા સ્ટ્રેન્થેબલ હોવા જોઈએ. પંજા ને કાલ તો એ આપણે 10નો મારશી. 1 2 3 4 5 6 7 8 9 10. નોર્મલી જમ્પિંગ જેક્સને આપણે 10 કરીએ. હવે સિંગલ લેગ. જે લેગ મટકાવવા માટે વર્કઆઉટ કરતા હોય, લેગને આગળ રાખી
આને પાછળ રાખી બોડી એકદમ સીધું, કમર ઉપર હાથ, અને આને આગળ લઈ જવાનું પ્રોપર. અહીંથી સ્ટ્રેચ થશે, અહીંથી બી સ્ટ્રેચ થશે. 1 2 3 4 and 5. હવે પછી લેગ ચેન્જ. મિત્રો આ વર્કઆઉટ કરશો જેનાથી આપણે છેલ્લે લેગ સ્ટેપ ખોલીને જે રનિંગ કરીએ છીએ ને એના માટે બહુ ખૂબ જ બેનિફિટ વાળા છે. 1 2 3 4 5 6. આ રીતના આપણે સિંગલ લેગ સ્કોટ્સ માર્યા. એક સિંગલ લેગ જે તમે મારશો ને એનાથી પેલી સ્ટ્રેન્થેબલ થશે. અને રનિંગ માટે ખાસ તો લેગની તો ખૂબ જરૂર હોય જ છે. સિંગલ લેગ સ્કોટ્સ જોયા. હવે આપણે કરશી સિંગલ લેગ જમ્પ સ્કોટ્સ. કરી રહી પેલે એકવાર સ્લોમાં બતાવી દઉં છું, તમે ચેક કરી લેજો, જોઈ લેજો. લઈ પછી અપ થવાનું, પછી આવી રીતના જમ્પ કરીને. રેડી? આપણે 5 બતાવીએ છીએ. આ તમે ઓછા કરજો કેમ કે આનાથી થોડીક જો બિગિનર હોય, તમે શરૂઆત જ જો તમારી હોય તો તમને ભરાઈ જવાનો પ્રોબ્લેમ રહેશે. એટલે 5 થી જ શરૂઆત કરો. આજ 5 કરો, કાલ જોશો ને એટલે તો ખબર પડી જશે કે ભાઈ લેગ આપને વધારે દુખે છે, તો આપણી સ્ટ્રેન્થની 5ની છે તો 5 જ મારવા. કાલ દુખે નહીં તો સમજી લેવાનું કે આપણે 10 થી 15ની છે તો 10 થી 15 મારવાના. 1 2 3 4 5 6 7 8 9 10. એ રીતના લઈ સ્લો જમ્પ લઈ અને देखो થોડોક શ્વાસ ચડે છે, તમને બી ચડશે પણ કંઈ વાંધો નહીં, કેમ કે જ્યારે આપણે 100 મીટર દોડીએ ને ત્યારે શ્વાસનો બહુ પ્રોબ્લેમ રહેતો હોય છે. એ જ રીતના તેમ ધીમે ધીમે તમે કરશો એમ તમને શ્વાસ ઓછો ચડશે. હવે છે 100 મીટરની જ્યારે સ્પ્રિન્ટ મારીએ આપણે, જ્યારે 100 મીટરની સ્પ્રિન્ટ મારીએ ને ત્યારે કાલ્સ ખૂબ મજબૂત જોઈએ. એના માટે કમર ઉપર હાથ, 1 2 અપ થવાનું, ખાલી સ્ટ્રેટ અપ થવાનું, સ્ટ્રેટ એકદમ સ્ટ્રેટ. 2 3 4 5 6 7 8 9 અને 10. 10 નોર્મલી 10 લેવાના, પછી સિંગલ લેગ લેવાનો અને પાછળ જવા દેવાનો 1. એ રીતના 1 2 લેગ ચેન્જ કરી નાખવાનો. 1 2 3 4. એ રીતના લેગ બદલાવતા સ્ટાર્ટિંગમાં બેલેન્સ નહીં રહે, બેલેન્સ રાખવાની ખૂબ જ પ્રયત્ન કરજો જેથી કરીને રહી જાય. હવે છે ક્રોક જમ્પ્સ, દેડકા હોય ને એ રીતના જમ્પ્સ. એ રીતના જમ્પ્સ લ્યો, પહેલાં બેસી લ્યો, કમર ઉપર રાખો અને બેલેન્સ રાખજો પૂરેપૂરું. પછી રાઈટ સાઈડથી સ્ટાર્ટ કરજો કે લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ કરજો, કોઈ સાઈડથી સ્ટાર્ટ કરી શકીએ. લઈ અને 5 વાર આમ જમ્પ લેવાનો રાઈટના. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. પાછું લઈ 1 2 3 4 ને 5. પાછું લઈ 1 2 3 4 ને 5. આગળ પાછળ તમે લઈ શકો. 1 2 3 4 ને 5. 1 2 3 4 and 5. 1 2 3 4 and 5. 1 2 3 4 and 5. આ રીતના ક્રોક જમ્પ્સ કરી શકો. વર્કઆઉટમાં જે એક્સરસાઇઝ બતાવું છું એ અત્યારે 10-10 ની કરાવું છું હું. તમારે 10-10 ની એક કરવાનો, એવા 3 સેટ મારી શકો તમે. 10-10 ના 3. ધારો કે આપણે નોર્મલી સ્ક્વોટ્સ માર્યા, 10 માર્યા તો 1 સેટ થયો, પાછા 10 મારો તો 2 સેટ થાય, અને પાછા 10 મારો ને તો 3 સેટ થાય. એવી રીતના તમે 3 પહેલા એક સેટ રાખો 10-10 ના રેપ વાળા, પછી 10-10 ના રેપ વાળા 2 રાખો, પછી જેમ જેમ તમારી સ્ટ્રેન્થ બિલ્ડઅપ થતી જાય, વધતી જાય, એ રીતના તમે 10-10 ના 3 કરી શકો. હવે આપણે છે જોવાનું છે. હવે હાથ સ્ટ્રેટ રાખી એકદમ સ્ટેમિના વાળી, એકદમ કાલ્સને મજબૂત કરવા વાળી, એકદમ સ્ટ્રેટ રાખી બેલેન્સ રહી, નોર્મલી રહી, અને પછી સ્પીડમાં 1 2 3 4 5 6 7 8 9 એ રીતના કાઉન્ટ કરી શકો તમે. નોર્મલ આ બેઝિક જોઈએ તો ફેલિયર સેટ છે. ફેલિયર યાની કે તમે જ્યાં સુધી તમારામાં સ્ટ્રેન્થ હોય
જ્યાં સુધી તમારામાં તાકાત હોય ત્યાં સુધી તમે કરી શકો. બતાવી દઉં. પંજા ઉપર અપ, આ પંજો અપ થઈ ત્યારે ડાઉન થઈ, આ પંજો થાય ત્યારે આ રીતના થઈ. 2 3 4 5 6 7. બહુ પગ ઉપાડવાનો નહીં, એકદમ અંદર અંદર રાખવાનું. જોઈ આના બી તમે ફેલિયર સેટ છે એટલે ફેલિયર સેટ 2 મારી શકો, 3 મારી શકો. સેકન્ડ છે અપ લઈ, આ તમને સ્પીડ ઇન્ક્રીઝ કરવામાં બહુ બેનિફિટ થશે. લેગ ઉપર લઈ અને અહીંથી પંજા ઉપર આવી જવાનું લાસ્ટમાં. બતાવું એકદમ. 1 2 3 4 5 6 જોઈએ એના 10 10 ના સેટ. અત્યારે 10 નો એક મારીએ છીએ આપણે. 10 10 ના 3 મારી શકો. જે હાથ જે લેગ આગળ આવશે એનો વિરુદ્ધનો હાથ આગળ આવશે. અને જો મિત્રો તમે છે ને હાથનું ધ્યાન રાખો. ખોલો, કેમ કે 100 મીટરની સ્પ્રિન્ટમાં, 200 મીટરની સ્પ્રિન્ટમાં, 400 મીટરની જેટલી જે છેલ્લે લાગશે ને સ્પ્રિન્ટ આપણામાં 100 મીટરમાં, એ સ્પ્રિન્ટમાં મેક્સિમમ આધાર હાથ ઉપર રહેલો હોય. હાથ જેટલા ખુલશે એટલો તમે કાપશો. એને કારણે તમારો ટાઈમ ખૂબ જ નજીક આવી જશે. અને છેલ્લો રાઉન્ડમાં તો ખેંચી જ લ્યો. છેલ્લા 200 મીટર 300 મીટર જેવી જેની સ્ટ્રેન્થ ખેંચી લો. હવે છે ક્લેપિંગ. પગ ઉપર જવા દેવાનો, પંજા ઉપર આવી જશે બધું પગ. ક્લેપ 1 એવી રીતના ક્લેપ. બતાવી દઉં એકવાર. પગને સ્ટ્રેટ રાખીને જેટલો ઊંચો જાય એટલો જવા દો. છેલ્લે પંજા ઉપર આવી જશે. આ જે લેગ નીચે હશે ને એ પંજા ઉપર આવી જાય. 1 2 3 4 5 6 7 8 9 10. નોર્મલી તમે રનિંગ લઈને કરી શકો એ રીતના. 1 2 3 4 પણ ઊભા ઊભા કરી શકો. 1 2 એ રીતના. હવે છે કમર ઉપર હાથ રાખી એકદમ પંજા ઉપર રહી ને સ્ટ્રેટ કિક મારવાની. 1 2 એ રીતના બતાવી દઉં છું. 1 2 3 4 5 એ રીતના. હજી એકવાર બતાવી દઉં છું. બોડી એકદમ સ્ટ્રેટ. 1 2 3 4 5 6 7 8 9 10 એ રીતના. રનિંગ તેને સ્કોર્સ મજબૂત જોશે, કાલ્સ મજબૂત જોશે, ઘણું બધું મજબૂત જોશે એ માટે. હા, અને જે લોકો રનિંગ પછી સ્ટ્રેચિંગ નથી કરતા, જે અથવા નથી આવડતું, તો આપણી ચેનલ ઉપર સ્ટ્રેચિંગનો વિડીયો ઓલરેડી મૂકેલો જ છે, જોઈ લેજો, જેથી કરીને તમને પેઇન ન થાય અને કોઈ પ્રોબ્લેમ ના રહે. હવે લાસ્ટ છે બટ કિક. બટ કિકમાં પગ આગળ નથી જવાનો, પાછળ જ રાખવાનો. આ અહીંથી સીધું જ રહેશે, કિક લાગશે બટ ખાલી. 1 2 3 4 એ રીતના. ઘણા લોકો આમ કરે, એમ નહીં, આ સ્ટ્રેટ જ રહીએ આવી રીતના. 1 2 3 4 5 7 8 9 10. મિત્રો આ રીતે માસ્ટર વીકનો આપણે બીજો દિવસ, જેમાં લેગ વર્કઆઉટ એડ કર્યું. માસ્ટર વીકનો પહેલો દિવસ હતો, જેમાં આપણે રનિંગ વર્કઆઉટ કર્યું, સ્પ્રિન્ટ વર્કઆઉટ કર્યું હતું. હવે મિત્રો આ રીતના મારા ચેનલ ઉપર માઇન્ડ મેપ કે આપણે 1600 કઈ રીતના કરશી એનો વિડીયો આવી ગયેલો છે, તમે જોવાનું ભૂલશો નહીં. અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો, જય હિન્દ.